નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિશાંત કતીરા ફરીથી સ્વાગત કરું છું તમારું કતીરા ક્લાસીસમાં. આજનો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ, કારણ કે 5 માર્ક વાળા સમ આપણે શીખવાના છે. સેક્શન F માં આ ચેપ્ટરમાંથી એક સમ 5 માર્કનું આવશે અને આજના વિડીયોમાં આપણે એ 5 માર્ક વાળો દાખલો શીખશું. સ્વાધ્યાય 1.3 રનિંગ છે આપણું. દાખલા નંબર 1 અને 2 ગયા વિડીયોમાં શીખ્યા હતા. આજે આપણે દાખલા નંબર 3 અને 4 શીખશું. કરીએ સ્ટાર્ટ. જો 5 માર્ક છે અને દાખલો જ્યારે તમે શીખશો, સમજશો, તો તમને એમ લાગશે કે આ આટલો સહેલો 5 માર્કનો સમ, આ તો 5 માર્ક મુકાય જ નહીં, અડધો માર્ક પણ ન જાય અમારો, એટલા ઈઝી સમ્સ છે. ખરેખર જો એક સમ તમે ગણો અને બીજો સમ થોડુંક હું સમજાવીશ, કારણ કે થોડું અલગ છે સ્ટાર્ટિંગ, બાકી બધું તમારે જાતે ગણવાનું છે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સૌથી પહેલા એક સરસ મજાનો સુવિચાર: ઇફ યુ બિલીવ ઇન યોર સેલ્ફ, એનીથિંગ ઇઝ પોસિબલ. જો તમને પોતાની જાત ઉપર વિશ્વાસ છે તો તમારા માટે કંઈ જ અશક્ય નથી, બધું જ પોસિબલ છે. આપણે આપણા ઉપર વિશ્વાસ જોઈએ કે મારે આ કામ કરવું છે અને હું કરીને રહીશ, મારામાં શક્તિ છે, મારા માટે અશક્ય કામ કોઈ નથી. પોઝિટિવ એટીટ્યુડ હશે તો બધું પોસિબલ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. દાખલા નંબર 3. નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. આ બધા સૂત્ર મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપ્યા હતા, પણ હવે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આપેલા કોણ યાદ રાખે? રાખો એક સાથે બધા, કંઈ વાંધો નહીં, ફરીથી એક વખત કરાવી દઉં. સૌથી પહેલા લાસ્પેયરનો સૂચકાંક. લાસ્પેયર, સસલાનો સચ, શરણાઈનો નથી. જોડણીમાં ક્યારેક ભૂલ થાય મારી. લાસ્પેયરનું સૂચકાંક ફોર્મ્યુલા કંઈક આવું છે, બહુ જ ઈઝી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને ફોર્મ્યુલા યાદ નથી રહેતા, તો એના માટે એક શોર્ટકટ ટ્રીક છે જે બહુ ઈઝી છે યાદ રાખવા માટે અને બધાને યાદ રહી જશે. લાસ્પેયર એટલે L, IL. હવે જુઓ શું કરવાનું તમારે. PQ સિગ્મા PQ ઉપર નીચે લખી નાખવાનું. લાસ્પેયરનું જ્યારે સૂચકાંક શોધવાનું હોય ત્યારે 1000 નંબર યાદ રાખજો. 1000 એટલે આ 1000. આવી રીતે શોર્ટકટ ટ્રીક બધા ટીચર્સ શીખવતા હોય. સ્કૂલમાં પણ તમને એમ જ કહેશે કે કોચિંગમાં પણ એમ જ કહેશે કે લાસ્પેયર હોય ત્યારે 1000 યાદ રાખજો, ગુણ્યા 100 કરજો. હવે પાસેનું સૂચકાંક. પાસેના સૂચકાંકમાં પાસે છે એટલે IP થઈ જશે. પાછો એ જ સૂત્ર, સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ. લાસ્પેયરમાં 1000 હતું ને, હવે પાસેમાં 1101. યાદ રાખજો, 1101, 1101. ઓકે, ગુણ્યા 100. બસ, લાસ્પેયરમાં 1000, પાસેમાં 1101. આટલું યાદ રાખી લો એટલે 5 માર્ક કન્ફર્મ થઈ જશે. નહીતર મૂંઝાશો પડ્યા કે યાર સૂત્રમાં જ ગોટાળા થાય છે, સૂત્ર જ યાદ નથી રહેતા. આટલું યાદ રાખી લો, થઈ જશે તમારું કામ. અને છેલ્લે ફિશરનું સૂચકાંક. ફિશરનું સૂચકાંક IF અને એનો સૂત્ર છે લાસ્પેયરનો સૂચકાંક અને પાસેનો સૂચકાંક. બંનેના સૂચકાંકનો ગુણાકાર, જે જવાબ મળે એનો વર્ગમૂળ શોધી લેવાનું. એટલે કે વર્ગમૂળમાં IL ગુણ્યા IP. બસ, ક્લિયર? આગળ વધીએ હવે સ્વાધ્યાયના દાખલામાં. જો વસ્તુઓ આપેલી છે, એકમ આપેલા છે. 2014 નો જથ્થો અને ભાવ. જથ્થો એટલે ક્વોન્ટિટી, જેના માટે Q આવે, અને ભાવ એટલે પ્રાઇસ P. એવી જ રીતે 2015 નો જથ્થો અને ભાવ. આ જૂનો વર્ષ છે એટલે આ Q1 અને જૂનો ભાવ છે એટલે Q0 અને P0. જ્યારે આ નવો વર્ષ છે, ચાલુ વર્ષ છે, એટલે આ જથ્થો એટલે ક્વોન્ટિટી Q1 અને P1.
બસ હવે આ બધાને અહીં લખી નાખીએ અને આ 4 ખાનામાં કેલ્ક્યુલેશન કરી નાખશું ફોર્મ્યુલામાં જે જોઈએ એની. સૌથી પહેલા વસ્તુ, એકમ, 2014, 2015. વસ્તુમાં શું છે? ઘઉં, ચોખા, દાળ. કેટલા ઈઝી સમ છે જોજો. તેલ, કપડા અને કેરોસીન. એકમ, ઘઉં તો કિલોગ્રામમાં મપાય, ચોખા પણ કિલોગ્રામમાં મપાય, દાળ પણ કિલોગ્રામમાં મપાય. તેલ લિક્વિડ હોય એટલે લીટરમાં પણ આવે અને કિલોગ્રામમાં પણ આવે. અહીં કિલોગ્રામમાં છે. તેલ બંનેમાં આવે. કપડા તો મીટરમાં મપાય અને કેરોસીન લીટરમાં મપાય. ઓકે. જથ્થો એટલે Q0, ભાવ એટલે P0. 2014 નો વર્ષ છે, 2015 માં જથ્થો Q1, ભાવ P1. આ જોઈને કિંમતો લખી નાખી. જથ્થો Q0 20, 10, 10, 6, 15, 18. ભાવ 15, 20, 26.5, 24.80, જેને 24.8 પણ લખી શકો, 21.25 અને 21. સેમ એવી જ રીતે Q1 અને P1 30, 15, 15, 8, 25, 30 અને P1 18, 31.25, 29.50, 30, 25 અને 28.80. ઓકે. આ બધી માહિતી આપણે રકમમાંથી જોઈને લખ. આપણે આ 4 જ ખાના બનાવવાના છે અને બસ આ 3 જે સૂત્ર આપણે હમણાં સમજ્યા એ કેલ્ક્યુલેશન કરવાની છે. કેલ્ક્યુલેટર તો છે જ, એટલે કંઈ નથી. 5 માર્ક રોકડા છે આ. હવે જો આ 4 ખાનામાં શું લખશું? તો લાસ્ટ પેયર માટે શેની જરૂર પડશે? લાસ્ટ પેયરના સૂત્રમાં P1 Q0, જે સ્ટાર્ટિંગ થી હોય એમ જ લખશું આપણે. પહેલા P1 Q0, ત્યારબાદ P0 Q0, ત્યારબાદ પાસે માટે P1 Q1 અને P0 Q1. બસ. ઓકે. કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરતા આવીએ. ઉતાવળ નહીં કરતા, થોડું શાંતિથી કામ કરજો, કારણ કે એકના બદલે બીજો નંબર લઈ લેશો ને તો ઘણા બધા માર્કનો સવાલ છે. ઓકે. P1 Q0 એટલે આ P1 છેલ્લો ખાનો ને Q0 પહેલો ખાનો. 20 ગુણ્યા 18, 18 દુ 36, 360. 10 ગુણ્યા 31.25 એટલે 312.5. 10 ગુણ્યા 29.5 એટલે 295. 6 ગુણ્યા 30, 3 6 18, 180. 15 ગુણ્યા 25, 15 ગુણ્યા 25, 375. અને 18 ગુણ્યા 28.8, 518.4. આ બધાનો ટોટલ સિગ્મા P1 Q0 બરાબર 2040, 2040.9. ઓકે. હવે P0 Q0 આ પહેલો ને બીજો ખાનો. 20 ગુણ્યા 15, 300. 10 ગુણ્યા 20, 200. 10 ગુણ્યા 26.5, 265. 6 ગુણ્યા 24.8, 148.8. 15 ગુણ્યા 21.25, 318.75.
અને 18 ગુણ્યા 21 378. આ બધાનો ટોટલ સિગ્મા P0 Q0 300 ને 200 500 પ્લસ 265 પ્લસ 148.8 પ્લસ 318.75 પ્લસ 378 1610.55. લાગે છે તમને કઈ એવું અઘરું કે જે તમારાથી ન થાય? સૂત્ર યાદ હોવું જોઈએ 5 માં. જો કે આ પહેલો સમ છે એટલે બહુ સિમ્પલ છે. નેક્સ્ટ સમમાં થોડુંક ટ્વિસ્ટ આવશે, પણ એ પણ એટલું કંઈ અઘરું નથી. P1 Q1 એટલે આ છેલ્લા બે ખાના. 18 તેરી 54 એટલે 540. 15 ગુણ્યા 31.25 468.75. 15 ગુણ્યા 29.5 442.5. 5 લખો કે 50 લખો, 442.50 પણ સેમ જ કહેવાય. 8 ગુણ્યા 30 8 તેરી 24 એટલે 240. 25 ગુણ્યા 25 625. 30 ગુણ્યા 28.8 864. સિગ્મા P1 Q1 540 પ્લસ 468.75 પ્લસ 442.5 પ્લસ 240 પ્લસ 625 પ્લસ 864 3180.25. અને લાસ્ટ P0 Q1 એટલે આ સેકન્ડ અને થર્ડ. 15 તેરી 45 450. 20 ગુણ્યા 15 એટલે 300. 26.5 ગુણ્યા 15 397.5. 24.8 ગુણ્યા 8 198.4. 21.25 ગુણ્યા 25 531.25. અને 21 ગુણ્યા 30 21 તેરી 63 630. સિગ્મા P0 Q1 બરાબર 2507.15. ઓકે, બની ગયો ટેબલ. બસ હવે ફોર્મ્યુલા. સૌથી પહેલા લાસ્ટ પેયરનો સૂચકાંક IL સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ શું હતું? 1000 1000 એટલે 1000 ગુણ્યા 100. સિગ્મા P1 Q0 2040.9 છેદમાં P0 Q0 1610.55 ગુણ્યા 100. 126.72. 126.72. બસ પૂરું. આવી જ રીતે પાસેનું IP સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ શું લખશું અહીં? 1101 1101 ગુણ્યા 100. સિગ્મા P1 Q1 3180.25 છેદમાં P0 Q1 2507.15 ગુણ્યા 100.
126.85 અને હવે છેલ્લે ફિશર એટલે IF, જેનો સૂત્ર શું છે? વર્ગમૂળમાં લાસ્ટ પેયર નું સૂચકાંક ગુણ્યા પાસે નું સૂચકાંક. લાસ્ટ પેયર નું સૂચકાંક 126.72, પાસે નું 126.85. આ બંનેનો ગુણાકાર કરી અને પછી વર્ગમૂળ. $126.78. That's it. આ મળી ગયા 5 માર્ક. કઈ નથી, થોડો સમય વધારે લાગે કારણ કે કેલ્ક્યુલેશન ઘણી કરવાની છે. બસ એ કેલ્ક્યુલેશન કરવાની છે, કેલ્ક્યુલેટરની સ્વિચો ઘણી બધી વખત દબાવવાની છે અને એના લીધે થોડો ટાઈમ લાગે છે. એના 5 માર્ક આપે છે એ લોકો. કેટલું સારું કહેવાય. મગજ વાપરવાનું જ નથી. હા, નેક્સ્ટ સમ આપણે ભણશું એમાં થોડુંક વાપરવાનું આવશે, જે તમારા માટે કંઈ ખાસ એવું છે નહીં. તો ક્લિયર થઈ ગયું? આ કેટલું સિમ્પલ હતું. સેકન્ડ સ્ટાર્ટિંગ હું કરાવીશ, બાકી એન્ડ તમે કરજો અને કમેન્ટ કરજો કે સર અમારાથી થઈ ગયો. બરોબર, વેઇટ કરીશ તમારી કમેન્ટની હું. નીચેની માહિતીના આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. સર શું અલગ છે? તો જુઓ, 4 વસ્તુઓ છે ABCD. એકમ આપેલા છે અને ભાવ અને જથ્થો આપેલો છે. જુઓ, વસ્તુ A માટે એકમ છે 20 કિલોગ્રામ અને આ ભાવ 80 ને 120. હવે જે એકમ હશે ને એ પ્રમાણે ભાવ હશે. આ 80 રૂપિયા જે ભાવ છે 2014 માં, તે એકચ્યુઅલી 20 કિલોગ્રામનો ભાવ છે. ઓકે, 1 કિલોગ્રામનો નથી. આ જે ભાવ હશે તે એકમ પ્રમાણે ભાવ હશે. અને જથ્થો જુઓ શેમાં છે? 5 કિલોગ્રામ અને 7 કિલોગ્રામ. હવે 5 કિલોગ્રામનો ભાવ આપણે શોધવો હોય તો કેમ શોધી? આપણી પાસે 20 કિલોનો ભાવ 80 છે, તો 5 કિલોનો કેટલો થાય? એ કેલ્ક્યુલેશન કરવી પડે. એના કરતા આપણે શું કરશું? આ એકમને ચેન્જ કરી નાખશું. એકમ ચેન્જ થશે તો ભાવ ચેન્જ થશે. કેવી રીતે? જો પહેલા થોડું હેડિંગને લખી લઉં, પછી વધારે ક્લિયર થશે તમને. વસ્તુ, એકમ, આ 2014, આ 2015. ઓકે, વસ્તુ છે ABCD. હવે એકમ ચેન્જ કરશું. જોજો બરોબર. 20 કિલો નો ભાવ 80 રૂપિયા. આપણે શોધવો છે 5 કિલોનો ભાવ. તો આપણે અહીં 20 કિલોના બદલે 1 કિલોગ્રામ કરી નાખીએ તો, અને ભાવ 1 કિલોગ્રામનો લખી નાખીએ તો કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય. તો હંમેશા અહીં એકમને ચેન્જ કરવાનું, અને એકમ ચેન્જ કરશો તો ભાવ ચેન્જ થશે. કારણ કે આ જે ભાવ છે એ એકમ પ્રમાણેના ભાવ છે, અને એકમ ચેન્જ થાય તો ભાવમાં ચેન્જ કરવું પડે. ઓકે, પ્રેક્ટિકલી થોડું વિચારશો તો બધું ક્લિયર થશે. આ 20 કિગ્રા હતા, એના બદલે આપણે શું લખશું? માત્ર કિગ્રા લખશું. અને 2014 માં 80 રૂપિયા 20 કિલોગ્રામનો ભાવ હતો, તો 1 કિલોગ્રામનો કેટલો થાય? 80 ભાગ્યા 20 કરી નાખો, 4 થાય. આ પેલા P0, આ Q0, આ P1, Q1. અને 2015 માં 120 રૂપિયા 20 કિલોગ્રામના હતા, તે 1 કિલોગ્રામના કેટલા થાય? 120 ભાગ્યા 20 કરો એટલે 6. P એટલે પ્રાઇસ, ભાવ. અને જથ્થામાં આપણે કોઈ ચેન્જ કરવાનું નથી. જથ્થો 2014 નો 5 એટલે આ થશે Q0, અને 2015 નો જથ્થો છે 7 એટલે Q1. 14 Q0 ને 15 હોય તો Q1. હવે સેકન્ડ વસ્તુ B માટે શું કરીએ? ચાલો, એકમ કિલોગ્રામ છે, કઈ નથી કહ્યું તો 1 જ કિલોગ્રામની વાત થાય છે. ભાવ જે છે 20 અને 24 એ શેના હશે? 1 કિલોગ્રામના હશે. ઓકે, તો અહીં કિગ્રા બરોબર છે, ભાવ 20 અને 24 પણ બરોબર છે. જથ્થો જુઓ, જથ્થો શેમાં છે? ગ્રામમાં છે. અને એકમ આપણે શું લખ્યું? કિલોગ્રામ લખ્યું. તો આ ગ્રામ ન ચાલે, જે એકમ હોય એ પ્રમાણે જ જોઈએ. તો આ 2400 ગ્રામ એટલે કેટલા કિલોગ્રામ? 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ હોય? 1000 ગ્રામ. તો 2400 ગ્રામ એટલે 2.4 ગ્રામ. તો અહીં જથ્થો ચેન્જ થઈ જશે, અને 4000 ગ્રામ એટલે 4 કિલોગ્રામ. હવે તમને થશે કે સર આપણે અહીં ચેન્જ કર્યો
ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવ્યું, એના કરતા કિલોગ્રામ ને જ ગ્રામમાં ફેરવી નાખ્યું હોત તો એ થાય. તો પછી ભાવને ચેન્જ કરવાનો, એકમ ચેન્જ થાય તો ભાવ ચેન્જ થાય, તોય પણ થાય. જવાબ તમારો એ જ આવશે, ફાઇનલ આન્સર, અને માર્ક પણ પૂરા મળશે, પણ થોડું પોઈન્ટ થઈ જશે. બરોબર. જો અહીં ગ્રામ લખવું હોય તમને તો શું થાય જુઓ, તમે પોતે કહેશો કે સર આ કિલોગ્રામ કર્યું ને એ જ બરોબર છે. જુઓ આપણે બધી શક્યતાઓ તપાસી લઈએ. અહીં કિગ્રાના બદલે એકમ ચેન્જ કરી નાખ્યો, ગ્રામ. આ 1 કિલોનો ભાવ 20 રૂપિયા હતો, તો ગ્રામનો ભાવ કેટલો થાય 1 ગ્રામ? તો આના ભાગ્યા 1000 કરવું પડે. આના ભાગ્યા 1000 કરીએ તો 0.02 થાય. અને આ 24 રૂપિયા 1 કિલોગ્રામનો હતો, તો 1 ગ્રામનો 24 ભાગ્યા 1000 કરો તો 0.024 થાય. અને પછી અહીં ચેન્જ નહીં કરવાનું, તો પછી જથ્થો 2400 અને 4000 જ રહેવા દેવાનું. હવે બોલો આમ કરવું છે, એના કરતા શું કરી નાખવાનું, આ કિગ્રામાં જ રાખવાનું, ભાવ પણ કિલોગ્રામમાં જ છે એટલે એને ચેન્જ નહીં કરો, જથ્થો જે ગ્રામમાં છે એને ચેન્જ કરી નાખો. જો જવાબ સેમ જ આવશે, જવાબમાં કોઈ ફેર નહીં થાય. ભલે. હવે સી નો જુઓ, એકમ ક્વિન્ટલ છે, 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ, અને ભાવ જે છે એ એકમ પ્રમાણે હોય, તો ભાવ બસ 2000 રૂપિયા 100 કિલોના છે. આ 2800 100 કિલોના છે, પણ જથ્થો શેમાં છે? કિલોગ્રામમાં છે. તો આ એકમ પ્રમાણે જથ્થો જોઈએ. ઓકે, તો કાં આપણે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો ભાવ ચેન્જ કરવા પડશે, અને આ જેમ છે એમ જ રહેવા દેશું. અથવા તો કિલોગ્રામ ને ક્વિન્ટલમાં ફેરવી નાખે તો પછી આ બરોબર છે, ક્વિન્ટલ, આ પણ ક્વિન્ટલના ભાવ છે, તો આ જથ્થાને ચેન્જ કરવું પડે. આપણી મરજી. બરોબર, આપણી મરજી, જેમ કરવું હોય એમ થાય. આપણે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવીએ તો હવે આ ભાવમાં ચેન્જ કરવું પડશે. 2000 રૂપિયા 100 કિલોના, તો 1 કિલોના આના ભાગ્યા 100 કરી નાખો એટલે 20, 2800 ભાગ્યા 100 કરી નાખો એટલે 28. હવે આ કિલોગ્રામમાં આવી ગયું ને એકમ, તો આ જથ્થો કિલોગ્રામમાં છે એ બરોબર છે, એને ચેન્જ કરશું નહીં. થોડું લાગશે 1-2 દાખલામાં, પણ શાંતિથી વિચારશો ને તો બધું ક્લિયર થતું આવશે. હવે જો વસ્તુ ડી માટે ડઝન છે એકમ, અને ભાવ પણ ડઝનમાં જ હોય, જે એકમ હોય એ પ્રમાણે ભાવ હોય. એકમ ડઝનમાં હોય તો ભાવ ડઝનના, એકમ ક્વિન્ટલ લખેલું હોય તો ભાવ ક્વિન્ટલના, એકમ કિલોગ્રામ લખેલું હોય તો ભાવ 1 કિલોગ્રામના, એકમ 20 કિલોગ્રામ હતો તો ભાવ 20 કિલોગ્રામના. બરોબર. તો ડઝન છે એકમ, તો ભાવ પણ ડઝનના લેખે છે, ડઝનના હિસાબે. હવે જથ્થામાં શું લખેલું છે? જથ્થો અને એકમ મેચ નથી થતા, તો આપણે ચેન્જીસ કરવા પડશે. તો આ 30 નંગને કાં તો આપણે ડઝનમાં ફેરવીએ તો પોઈન્ટમાં આવશે, કાં પછી ડઝનને નંગમાં ફેરવીએ, આપણી મરજી, કોઈ રોકી ન શકે. શું કરશું? ડઝનને નંગમાં ફેરવી નાખ તો પોઈન્ટ કંઈ આવશે નહીં. જુઓ, તો એકમ ચેન્જ કર્યો, નંગ, એકમ ચેન્જ થયો તો ભાવ ચેન્જ કરવો પડશે. 1 ડઝનમાં કેટલા નંગ હોય? 12 નંગ હોય, તો 48 ભાગ્યા 12 કરો, 12 ચોક 48, 72 ભાગ્યા 12 કરો, 12 છક 72. કંઈક ભૂલ થઈ છે મારી, લખવામાં કંઈક ભૂલ થઈ છે. ચલો, આ 30 અને આ 35, આ બરોબર હતો. અહીં સી માં કંઈક ભૂલ કરી છે. ભાવ 20 અને 24, 2.4 અને 4, 20 અને 28 અહીં ભાવમાં આવશે. 28 ક્યાં આવશે? ભાવમાં. અને આ 10 કિલોગ્રામ અને 15 કિલોગ્રામ. જો આવી રીતે ક્યારેક ઉતાવળમાં થાય ભૂલ, બરોબર, હું અત્યારે બોલું છું, વધારે બોલું છું, જરા એક્સપ્લેન કરવાની ટ્રાય કરું છું, એટલે મારાથી થાય. જો શાંતિથી કરીએ તો ન થાય. બરોબર. હવે એકદમ બરોબર. હવે ફર્સ્ટ સમની જેમ જ કરો. હવે વિડીયો પોઝ કરીને. સૌથી પહેલા શું હતું? લાસ્ટ યરનો સૂત્ર P1Q0. તો પહેલા P1Q0 છેદમાં P0Q0, એટલે બીજો ખાનો P0Q0, પાસે માટે P1Q1 છેદમાં P0Q1. ઓકે, કરો કેલ્ક્યુલેશન. P1Q0
આ બીજો ને ત્રીજો 5 6 30 2.4 ગુણ્યા 24 એટલે 576 57.6 આ 280 અને 30 છક 180 સિગ્મા P1 Q0 547.6 P0 Q0 પેલા બે ખાના 4 × 5 20 × 2 = 48 20 ડામ 200 અને 30 ચોક 120 સિગ્મા P0 Q0 200 ને 120 320 320 ને 20 340 ને 40 388 P1 Q1 છેલ્લા બે ખાના 6 × 7 = 42 24 ચોક 96 28 × 15 280 ને 140 420 અને 35 છક 210 સિગ્મા P1 Q1 42 96 420 અને 210 768 અને છેલ્લો ખાનો P0 Q1 હા બરોબર પહેલો ને છેલ્લો ખાનો 4 × 7 = 28 20 × 4 = 80 20 × 15 300 અને 4 × 35 140 P0 Q1 બરાબર 300 ને 140 440 ને 80 520 ને 548 બસ હવે ફોર્મ્યુલા સિગ્મા પેલા કોણ હતો લાસ્ટ પેયર IL બોલો ફોર્મ્યુલા સર યાદ નથી રહેતું કઈ વાંધો નહીં યાદ રાખવાની જરૂર નથી સિગ્મા PQ લખી નાખવાનું અને 1000 1000 P1 Q0 547.6 ગુણ્યા 100 આવશે ભાગ્યા P0 Q0 388 ગુણ્યા 100 141.13 આ લાસ્ટ પેયર હવે પાસે IP સિગ્મા PQ છેદમાં સિગ્મા PQ 1101 1101 ગુણ્યા 100 P1 Q1 768 અને 548 ગુણ્યા 100 140.15 અને છેલ્લે આદર્શ સૂચકાંક એટલે કે ફિશરનો સૂચકાંક વર્ગમૂળમાં IL ગુણ્યા IP 141.13 ગુણ્યા 140.15 આ બંનેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ 140.64 બસ દાખલો પૂરો. અને બીજો દાખલો આ વિડીયોનો એટલે કે ચોથો દાખલો બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ. શું હતું ખબર પડી? એકમ ચેન્જ કરવાનો હતો અને એકમ ચેન્જ કરવામાં થોડું ધ્યાન રાખવાનું. 2-3 દાખલા કરશો એટલે ઓટોમેટિક પ્રેક્ટિસ થઈ જશે અને પછી કોઈ તકલીફ પણ નહીં પડે. અત્યારે કદાચ એવું થતું હશે કે સર આમાં થોડું ડાઉટ લાગે છે, આમાં કદાચ ભૂલ પડશે, પણ પ્રેક્ટિસનો સવાલ છે. પ્રેક્ટિસ કરી લો 2 દાખલા આવા અને ટ્રાય કરજો દાખલા નંબર 5 અને 6 મારાથી પહેલા કરવાની. નેક્સ્ટ વિડીયોમાં હું તો કરાવીશ, પણ હું ઈચ્છું છું કે મારે એ વિડીયો ઉપર વ્યૂઝ જ ન આવે. તમે જાતે જ સોલ્વ કરી લો, મને ગમશે. બરોબર?
અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.